ને એક બીજું ઈ કહેવાનું હતું કે આવી ફાલતુ કોમેન્ટ ન કરવી ને મારી દીકરી મને વાલી છે બહુ ને મને વાલી હોય ને તો જ હું મારી આટલી ઉંમરે મારી ઉંમર હજી ખાલી 32 વર્ષની થઈ છે ને 32 વર્ષે હું કહેવાય ને કે મારી દીકરીની માટે હું જિંદગી કાઢું છું મને છે ને મારે જોતું હોય ને તો હજી બીજું મળી જાય ને અત્યારે તમે જો કે કિસ્સા એવા સાંભળ્યા જ છે એવા બનાવે સાંભળ્યા જ છે કે 2 છોકરાની માવું હોય એક છોકરાની માવું હોય ને 3 છોકરાની માવું હોય ને તોય મેકીને ભાગી જાય છે કોકને લઈને ને કહેવાય ને કે છોકરીઓને મેકી દે ને છોકરાઓને મેકીને વયા જાય છે બરોબર ને બીજે ઘરગી જાય ને બીજે લગ્ન કરી લે છે પણ કહેવાય ને કે મારે મારી છોકરી માટે હું જીવું છું એટલે મને બીક બધું આપણે હે દેવી સાહેબ તમને તાવ આવી ગયો દેવી સાહેબ હા એને ખબર પડી ગઈ છે કે ઇન્જેક્શન દેશે એમ હા હે દેવી સાહેબ હાલો હાલો દેવી સાહેબ હાલો દેવી સાહેબ તમને ખબર પડી ગઈ છે ને મને તો ભૂલાઈ ગયું હા એ દેવી સાહેબ તમારે શું લગાડવાની છે તાવ આવી ગયો છે એ દેવી સાહેબ બેનને તમારે શું લગાડવાની છે માથે રાખો ને મમ્મી તાવ તો ફર્યા છે દેવી સાહેબ તો ને ઢીલી તળી તો ઢીલો પડી માં દીકરી બે સુંદરી બોઠી છે તો શું કરું અમે હાવ ઢીલા પડી ગયા ઢીલા નહીં પડવાની કઠણ માં એ નથી દાયું લેવાની કે આને કોને દવા લેવાની છે દવા કોને લેવાની સુઈ કોને લગાડવાની છે બહુ તાવ ભરે તે એટલે જ મેં તને કીધું કે હાલ બે પલ્લી હા 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 જો ખરી તે એટલે જ કે પછી આ મગજમાં સડી જાય તાવ બહુ તાવ છે ત્રીજો માં આવી ગયો હા આવી ગયો ત્રીજો માં આવી ગયો ખબર પડી કાંઈ નથી પણ નહીં ખબર પડી ગઈ સાવા છે તને નહીં મમ્માને લેવા આવ્યા છે ના અંદર અંદર ઓલા નથી લાવ્યા આજે પાછા તાવ આવી ગયો તો લાવ્યા ખાય ખાલી જવાનું બીજું કાંઈ નથી પડી તને નથી લેવા આવ્યા બાવ લેવા આવ્યા કાઢી ના ના ખાઈ લે બે આ બે જા પાણી પાઈ દે એ રમાબેન બોલો ને બાપા શું કરો છો દાદા સેવ કરું તમારે હે આ દાદા છે ને આવ્યા છે તેને તડકો લઈ ગયો બહુ લે હાલ લે તારે શું કરો છો આ એને થોડીક સેવ કરી દીધી છે લે હાલ લે દૂધમાં હા લે શું વાત છે થોડીક શેકીને મેં કીધું કરી દો જો રાતતા ને હાંચી લઈ લો ના તો તમારી વગર હું ચાલે થાય નહીં હે થાય નહીં એવું થોડું હાલે તાર લાગુ થાય નહીં તમારી વગર જો, જો. ભલે પીતા પેટમાં ડોક્ટરે કીધું છે કે બધાને ગરમી લાગી જાય થોડુંક આવું ખાવાનું હાલ લે કરો વાત ઠેક તો તમારા ઘરના માણા હાટું શું કરી દીધું આવું રાબડું કરી દીધું હે રાબડું કરી દીધું રાબડું કરી દીધું અરે અરે લે તો રાબડું કર્યું છો ભાઈ ના રાબડું ન કહેવાય હું તો ખોટું ના દેવીશાબેન શું કરે છે બચારા પીવે ને દૂધ ને દેવી સાહેબ એના જાનમ જોવે છે આજે એને મજા નથી એટલે ના પડાય એમ છે નહીં દેવીશાબેન ની દવા લાવ્યા છીએ આગળ તો આગળ બતાવશું ને દાદા જો હુતા છે પંખા બે બંધ પડી ગયા છે પાછા કારણ કે કહેવાય ને કે ડુબળા ને 2 જેઠ મહિના હોય એમાં એવું છે પંખા જરૂર પડે એવું નથી હા પવન આવે છે સરસ મજાનો હે સરસ મજાનો પવન આવે છે કામ સરસ લાગશે થોડી કામ ખાશે ને ભાવતી નથી પણ ખાંડ નાખી દો પછી જો થોડું ટોપરું ને એવું નહીં દો તમે શું કરો છો દેવીશાબેન કામ કરું કે તાવ આવ્યો તો ને કા તાવ આવ્યો તો હે દેવીશાબેન હાલો દવા પાઈ દો હાલો
લાવો મમ્મી દેવીશાન દવા. દવાનું નામ લેમાં અરે એમ થાય દેવીશાન દવા લાવો. ખીચડી ખવડાવી છે ત્યાં બોલમાં ઘણી દેવીશાન દવા લાવો. બોલમાં દવા લાવો તમને દવા કહું ઊભા થાવ. લાવો લાવો દવા લાવો. હાય. તમ બતાવ જો તાવ આવે જો તારે આખ્યું જો તું બરસ કરી દીધી તારે આખ્યું જો બેટા તાવ આવ્યો ક્યાં આવ્યો તો તાવ કેતો હે તાવ ક્યાં આવ્યો તો કેતો હોથી નો કઢાય તાવ ક્યાં આવ્યો તો હોથી નથી કે જુઓ આ જો તો હોથી બધા કાઢે. દવડો દાદા ક્યાં આવ્યા હતા આપણે દાદા ક્યાં છે દાદા આવ્યા તો રાજી થઈ ગઈ કે તું દાદા આવ્યા હતા આપણા દાદા ક્યાં છે ચલાડુ દાદા બોલાવે છે હે એને ઓલું ગમે છે. તમારે હાથું સેવ કરી તમને સેવ ભાવે ગળી આ તો અત્યારે ઈ પી લો પછી બીજું હું કરું હું બધું હાલે આપણે માણસ ઓલો કેવાય ને કે ઓલા પણ રે પણ ઈ ના ઈ નથી હારું ઈ હારું જે પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે રેવાય ને આપણે પપ્પા ગધેડી એમ રહેતા છે ઈ ઘડિયાળ ક્યાંક ગોતવા જાય કયો હાલે તેની કરતા તો આપણી પરિસ્થિતિ સારી છે ને બહુ હાલે. બિચારા રોડે રહેતા છે એને તો કેટલા મચ્છરા કવડતા હશે આપણે જો આને ગરમી ને એમ ડોક્ટર ક્યારેક એની યાર તુલના કરો ને તો ખબર પડે એમને ડોક્ટરે એમ કીધું કે આને ગરમી લાગી ગઈ હતી બિચારા કેમ ઉતાય છે તો હે? આને ગરમી લાગી ગઈ એ બધા તડકાનું શું થતું હશે બિચારાને રોડે રહેતા હોય એને ના શરૂ છે ચાલુ જ છે ઈ. આ નાનો કર નાખો ને શરૂ છે લાવ કરી દો ઓલા ઉપલા બેન અંદરનો બંધ પડી ગયો અંદરનો બેન પડી ગયો ઓલો તો નાનો તો શરૂ છે પણ હે મમ્મી અંદરનો બેન પડી ગયો સાચી વાત ને મમ્મી માણસો ગધેડિયામાં રહેતા હોય જેવું આપણે હોય ને એવું રહેવું પડે સાચી વાત ને. હા એ સવાલ જ નથી ને કઈ તારો હે? તારો સવાલ જ નથી ને હું તો જે પરિસ્થિતિમાં હોય ને એમાં હાલ હો ભાઈ એ તો મને ખબર જ છે હા પછી જેને જે કેવું હોય કે કે તો કાંઈ ન કીધું. એકનો આમાં છે ને એક નામનું કાંઈક કોમેન્ટ છે એની આઈડી નું નામ મને ભલે ને આપણે શું છે પ્રયત્ન કરીને છે કાંઈક હા, તો ઈ મને આપણે- એવું કે છે કે હવે શિખામણ દીધી છે ઈ કે તો તું દેવીશાને ઈ કે મોટી તો થવા દે ઈ કે એમ પણ મોટી થાય તો અમારે થાય પછી જ તને નહીં. મેકીને વહી જાહે ઈ કે હા તો ભલે ને તમે કેમ ચિંતા કરો છો એ તમે ન જો એટલે કોમેન્ટ કરવી હોય ને તો સારી કરવી ને તો ન કરવી ને મારી છોકરી ઉપર મને પૂરેપૂરો અને ભરોસો કાંઈ વાંધો છે નહીં, હું નથી ગઈ કોઈ દી એને કઈ હા એટલે હું ભાગી નથી ગઈ ને તો મારી છોકરી ન જાય ક્યારે અને ટેન્શન રાખો માં સમય આવશે તમારે તો ચિંતા કરવાની જરૂર નથી તમને અમારો બ્લોગ ગમે તો જુઓ ન વંદન. ગમે તો જય સીતારામ હા જોવો તો વંદન છે તમને હા ઈ કે તને પછી મારશે ઈ કે ભલે નહીં મારશે એમ કીધું કા મેકીને જાહે ઈ બે માંથી એક કાંઈ કીધું છે વસ્તુની હેસિયત જ નથી હમ કાંઈ વસ્તુની હેસિયત જ નથી હમ એટલે મને મારા લોહી ઉપર ભરોસો છે કેમ મમ્મી મારી માને કોઈ જાવ નથી કર્યું મેં હા તો એને ક્યાંથી કરે કોઈ નથી કર્યું કે આપણે હા છે ને હું ખમો ને એનું આઈડી નું નામ કહું આપણે કાંઈ નથી કર્યું. હે હું કેસ આપણે આ ઠેરી પપ્પા શું કે છે આવી લો જો દાદા બેસી ગયા છે લો થોડું. અત્યારે મને કઈ જમવાની ઈચ્છા નહોતી બાને કઈ ઈચ્છા નહોતી કા મમ્મી લો હા મને મજા નહોતી ને દવાખાનેથી જઈને આવ્યા હા લો એટલા લો, માટે આવી ગયા તો લો. જો વર્ષા શાંતિ નામ છે આપણને કેમ ખબર આઈડી પડી? એમ કે છે કાલે કોમેન્ટ બંધ કરી દેશે કારણ કે આજ બધી ને શિખામણ આપી કોઈને એટલે બેન નો દેવાય બે તમને ન શિખામણ ખબર આપીને એટલે દેવીશાને અને એના મમ્મી હોય. તમારે એવો વિચાર ન બેન મમ્મીમાં કરે જો સાંભળો દેવીશાને એના મમ્મીમાં કઈ અક્કલનો છાંટો જ નથી ઈ કે હા તો કાંઈ વાંધો નહીં હે હા મને અક્કલનો છાંટો નથી એમ પણ એવું એમ કે તમારે નથી ન હજી દેવીશાને મોટી થવા દે તારા હાથ રેવાની કે નથી ઈ તો સારું એમ કે. તને રોવડાવશે એમ કે તો કાંઈ વાંધો નહીં મને રોવડાવશે એમ. પણ એની માયા નથી તમારા રોમાયા આશીર્વાદ બાપા વર્ષાંત એવું ન બોલાય જો શાંતિ. ભગવાન માં એવી પ્રાર્થના કરો થાય તો બધાને સારું કરવું તમે અમારા દેરિયા જેટલા નથી કોઈ સગા નથી અમારા અને બોલવું હોય તો તમે સારું કોઈ બોલો. દીકરીનું સારું બોલે કોઈનું દીકરીનું સારું હજી તો બોલો, ઈ કોઈ દોઢ ખબર ન વર્ષની પડે. થઈ છે ઊભી કેમને નહોતી આવું થઈ છે, ઊભી નહોતી થઈ હોય, તમારા દીકરી ન બોલે તમને અંદર ખુદ હોવી જોઈએ પણ કે મને તો એવું લાગે પણ તમારી દીકરી જ નહીં હોય ભાઈ તમારી દીકરી જ નહીં હોય તો જ આવું બોલી હે તમારી દીકરી ન હોય તો જ આવું બોલી હોય આવું બધું બોલે છે એમ જાણો તને લેવું રેકી દીધું તારા પપ્પાને આપણે જો એક વસ્તુ સમજી લે છે એ હિસાબ મમ્મી જો જીવનની અંદર કોઈથી કોઈનું ન સંભળાય
સારી વસ્તુ આમ જો સારી વસ્તુ હોય ને જે બે સામું કરી સારી વસ્તુ છે ને આપણે મગજમાં લેવાય. નથી કોમેન્ટ છે ને કોઈ મગજમાં નહીં લેવાય. અને મારો બાપજાના ભાગમાં આ તો હારા હારા રૂપિયાવાળા હોય ગરીબ હોય અને એના ભાગમાં ન હોય તો લગ્ન કરી લે છે એવું થોડું શું થાય. એના કિસ્મતની વાત છે. એ દેવીશાન મંદિર એના કિસ્મતની વાત છે. આપણે ભવિષ્ય ભગવાને નથી, ભગવાને ઈશ્વર છે આગળ આ પાંદડું કોઈને નથી ખબર. ચાલે બી તો જીવી કે મરી કોને ખબર હોય. એટલે આ પેલા કરીને તો જે કરવાનું છે. ને એક મૂસ કિચન કરીને છે આઈડી નામ. ઈ મને એમ કે છે કે બાપ હોય ને તો ઈ કે દીકરીનું ધ્યાન રાખે ઈ કે ને માં હોય તો દીકરીનું ધ્યાન ન રાખે એમ કે એને દયા નથી આવતી, દીકરી હાથે ખાય છે એમ. તો ભાઈ મારા હું એને બેન છે કે લગભગ બાઈ છે મને નથી ખબર. હા ઈ છે ને મારી દીકરીને હું જાતે મહેનત કરતા શીખવાડું છું ને એની જાતે ટેલેન્ટ થાય ને એવી મારી ઈચ્છા છે. એટલા માટે હું નથી ખવડાવતી ને એને હાથે જ ખવડાવવાનું છે ને દર ખેલે એને હાથે જ ખાવાનું છે. એમને હાથે છોકરો આમ ખાય ને તો એને માન મળે. અને મેં જે મમ્મીને કીધું છે કે બગડે ને એટલે એને હાથે જ ખાવાનું. ને એના બાપાને એટલું બધું હોય ને તો બાપો આવે અહીંયા પૂછવા હાટું. પણ આપણે એનું 2 વર્ષની થઈ આપણે એનું શું કામ એક ઠેકાણે છે ને ક્યારેક સ્ત્રીની જગ્યાએ આવીને માણસ જોવે ને તો ખબર પડે કે હું થાય એમ. પણ આપણે એવું બોલવું છે ને હેલું છે, જીભ ઊંચી લઈને પડતી છે, મેકવી હેલી છે, પણ કરવું છે ને બહુ અઘરું છે. હાલતા દવાખાને લઈ જવી પડે ને હાલતા જવું પડે. બરોબર લાવો તો ઓલા રિપોર્ટ બતાવો તો ક્યાં ગઈ 5 કિલોનો પથ્થર ઉસકાવી લાવો એ રિપોર્ટ ઓલી દવાઓ લાવો રિપોર્ટ લાવો એટલે બતાવું ને એમ કે ને બાપ હોય તો ધ્યાન દે દીકરીનું નતર ન રહે. આલ્યો આ બતાવો મમ્મી. બાપા એવા હોય કઈ નથી હોતા. આ છે ને મારો બાપ એવો જ છે ને કેમ મારા બાપ એવા જ છે. હા જો અત્યારે જે હાલત લઈને આવ્યા છે. તારીખ બતાવો લાવો એટલે બતાવું. જો આ છે ને જો આજનું છે ને બિલ છે તમને દેખાડું જોઈ લો. આજની તારીખ જોઈ લેજો તમને બતાવું. એક જ મિનિટ બેટા 1 મિનિટમાં દીકરા ખપ. જો આજની તારીખ કેટલી છે આમાં 27/5/2024 ને બપોરે 1 વાગ્યાનો ટાઈમ છે જોઈ લો. બરોબર છે 1 વાગ્યાનો ટાઈમ છે. એટલે છે ને આ છે ને માં હતી ને એટલે દોડીને ગઈ. એનો બાપને તો ખબર નથી કે મારી દીકરીને 15 દી મહિનો 2 મહિનો થાય ને તો દવાખાને લઈ જવી પડે ને આ એની દવા છે આજની. જો બરોબર આ બતાવો મોબાઈલ આમ ફાઇલ ઉચ્ચ કરો જો તમને ખબર પડે કા મમ્મી. આમ જોઈ લો દવા બતાવો. અને હાલતા લઈ જવી પડે 2 દી નો થાય ને હાલતા લઈ જવી. એટલે બાપ નથી લઈ જવા આવતા એની માં જ લઈ જાય છે. એટલે જો એના કોઈ હગાવાલા આવી કોમેન્ટ કરતા હોય ખોટી ફેક આઈડી બનાવીને તો મહેરબાની કરીને ન કરવું ને જો કરવું જોઈએ ને તો મને ફોન કરો તો હું ફોનમાં જવાબ આપી દઉં તમને સરસ મજાનો. બરોબર એટલે છે ને માં છે ને એટલે દોડીને જાય છે. એટલે કહેવત અમથી ખોટી પડી છે કે બાપ જાજો પણ માં છે ને કોઈ દી મેકીને ઘોડાનો ખેલનારો બાપ છે ને બધા મેકીને ઘર નાખે. હા રેડિયાની કાઢનારી છે ને માં એક દીકરો હોય ને એક એમની માં છે ને 5 દીકરાને રાખી શકે છે. પણ 5 દીકરા છે ને એક માને કોઈ નથી રાખી શકતા. હા એમ આ જીવનની અંદર છે દસ્તો. અને કઈ તમે ટેન્શન ન લો. ભગવાન ઉપર અમને ભરોસો છે પૂરો અને અમને વિશ્વાસ છે માતાજી પર. ને બીજું એ કહેવાનું હતું કે આવી ફાલતુ કોમેન્ટ ન કરવી ને મારી દીકરી મને વાલી છે બહુ ને મને વાલી હોય ને તો જ હું મારી આટલી ઉંમરે મારી ઉંમર હજી ખાલી 32 વર્ષની થઈ છે ને 32 વર્ષે હું કહેવાય ને કે મારી દીકરીની માટે હું જિંદગી કાઢું છું. મને છે ને મારે જોતું હોય ને તો હજી બીજું મળી જાય ને. અત્યારે તમે જો કે કિસ્સા એવા સાંભળ્યા જશે એવા બનાવે સાંભળ્યા જશે કે 2 છોકરાની માવું હોય 1 છોકરાની માવું હોય ને 3 છોકરાની માવું હોય ને તોય મેકીને ભાગી જાય છે કોકને લઈને. ને કહેવાય ને કે છોકરીઓને મેકી દે ને છોકરાઓને મેકીને વયા જાય છે. બરોબર ને બીજે ઘરગી જાય ને બીજે લગ્ન કરી લે છે. પણ કહેવાય ને કે મારે મારી છોકરી માટે હું જીવું છું. મારે મારી છોકરી માટે જિંદગી કાઢવાની છે મારી લાઈફમાં.
બરોબર ને અમથા મને આવી સારી કોમેન્ટ બધા નથી કરતા કે રાજેશ્રીબેન તમે કેમ માથું નથી હોતા, તમે કેમ તૈયાર નથી થતા, પણ મને કોઈ તૈયાર થવાનો શોખ નથી, મારે કોઈ માથું હોવાનો શોખ નથી, ને મારે કઈ લપિયા પટિયા પાડવાનો શોખ નથી. હા, સમય આવશે મારી છોકરી મોટી થઈ જાય તો અમે મા દીકરી બે ચોક્કસથી તૈયાર થશું. કેમ મમ્મી? ને મારો અધિકાર છે, મારો હક છે, હું કામ નહીં થવાનું ભાઈ. તમને માં થશે તૈયાર. હા, આ પેમેન્ટ આવશે ને એટલે એ મતલબ ડ્રેસ પહેરીને તૈયાર જ થશે. એવું કઈ કોઈ વયું નથી ને ઉપર છે મેં જીવતી સહી ચાલે એ ટેસ્ટી નથી જીવશે કઈ વાત. આ છે ને ઓલા જેવું છે, એકે બાજુ કોઈને નથી પોગાતું. જો ઓલું કહેવાય ને કે હાદી રીતને રે તો કે લે આને કઈ શોખ નહીં હોય, આમ નહીં હોય, ને જો શોખ કરે તો કે આમ છે કે આ તો આમ છે આમ. એટલે ફાલતુ તમને લોકોને કારણ વગરની કોમેન્ટ ન કરવી, સમજા કરવા વગર, જોયા કરવા વગર. તમારે એક વખત રૂબરૂ આવીને મળી જવું. કામ મમ્મી સારી કરવી કરો, સીતારામ કરો. એ કે અમને જોઈને દયા આવે કે દીકરી છે ને હાથે ખાઈ છે. હા તો દયા તો તમને અમના દયા હોય તારે તમે પડ્યા હોય ને પડ્યા ને પાછળ રહેવાય ને. બહુ દયા છે. અમે ગાંડિયું થઈ ગયું છે એની વાહે ને વાહે બે માદી કર્યું. 2 કલાક રાખો ને તો ખબર પડે કે બાળકને કેમ રખાય છે. કાલ આખી રાત જાગીશું, કાલ આખી રાત તાવ આવ્યો છે. સવારમાં એને તરત ઉઠીને તરત 10 થી 11 વાગે તરત હું દવાખાને લઈ ગઈ. દવાખાને લઈ જઈને જો આ એક જ દિવસમાં એને ઊભી કરી છે. એક સેકન્ડમાં ઊભી કરો. બરોબર છે. ગમે નાથી હોય કે ન હોય ગમે નાથી એની માં એક સેકન્ડમાં ઊભી કરો. આમ દવા આ જો આમ દવા પાઈ નથી. એને અરવિંદ કુસાઈની દવા છે સાહેબની, અરવિંદ કુસા સાહેબની દવા કાપાય એને ખબર છે અરવિંદ સાહેબની. આમ એક દવા દઈ દે તરત સારું થઈ જાય. દવા પાઈ જો આ છે અને તડકો લાગી જાય. એટલે એવું જરૂરી નથી કે બાપ હોય તો જ છોકરી મોટી થાય ને બાપ હોય તો જ છોકરી એને ઓલું થાય. તોય તે જીવનની અંદર ઘણા માણસો એવા પડ્યા છે કે છોકરા મોટા થઈ જાય ને ભેંસના શિંગડા કોઈ દી ભારે ન પડે. બરોબર છે ને મેં જન્મ દીધો છે તો મને મોટી કરતાય આવડે છે, મને સાચવતાય આવડે છે. ને ઓલું કહેવાય ને કે તમારી એકાદી 2 કોમેન્ટ એવી છે બરોબર, બાકી સપોર્ટ કરવા વાળા તો સપોર્ટ કરે જ છે. ને મને કહેવાય ને કે એક ના કે 2 ના ઓલાથી કાંઈ ખબર નહીં પડી જાય. તમને જો ભાઈ ખરેખર બેન હોય કે ભાઈ હોય મને નથી ખબર, આ ફેક આઈડી કરીને મેસેજ કરે છે તો તમને મારી આટલી બધી મારા વીરા તમને ચિંતા થતી હોય મારી, તો પ્લીઝ અહીં આવીને ઘરે એક આટો મારી જાવ ને કે આ દેવીશાના બાપા પાસે એક આટો મારી આવો ને 15 દિવસ એના રહી આવો, એના ભેગા થોડી ઘણી ગાળું ખાઈ આવો, થોડા ભેગા માર ખાઈ આવો, તો પછી મજા આવશે. તો પછી મને તેડી જાજો મારા વીરા. બરોબર? તો ચાલો હવે. હા, એટલે તમે પેલા એક વખત મારી વતીથી તમે મારી હાટના જઈ આવો. તમે લોકો બેન હોય તો બેન ને ભાઈ હોય તો ભાઈ, પછી હું એની હાટની તમારી હાટની હું જઈ આવીશ. બરોબર? એ તો હારા જ છે ને. એ તો બધા બહુ સારા જ છે બાપા. અમારા કિસ્મત ખરાબ છે. હા હા, મારા કિસ્મત ખરાબ છે. આપણે કોઈને એવું નથી કેવું કે કોણ સારું છે. ભગવાને વનમાં ગયા હતા, સીતાજી વનમાં ગયા હતા. એટલે મારે અત્યારે આ વન જ છે એક જાતનો. સમય મારો છે ને કહેવાય ને કે 5-15 દી ખરાબ છે. કાલ સવારે બધાનો સમય સારો આવે જ તે, નો આવે એવું નથી. એની ચિંતા કરો. હા, જાય કે ન જાય. એટલે એવું છે. એટલે પ્રેમથી શાંતિથી સિફતથી કહું છું કે જે કોઈને હું કોઈ દિવસ કોઈની કોમેન્ટના ઓલા નથી કરતી. બરોબર છે? જેને જે કોમેન્ટ કરવી એ કરે, હું નાઈ નથી પાડતી. બરોબર? પ્લીઝ મહેરબાની કરીને મારી કોમેન્ટ કરજો. મારી છોકરી વિશે કોઈ કોમેન્ટ ન કરતા પ્લીઝ. બરોબર? હજી મારી છોકરી નાની છે. તો શું કરો મમ્મી? આપણે ભગવાન નહીં, હું ચિંતા નથી કરતી, પણ એ લોકોને વિચાર નહીં આવતો હોય એવો. ઈશ્વરથી મોટો દુનિયાની અંદર કોઈ નથી. જો કે એમ કરવાવાળા તો મેસેજ એમ જ કરે છે કે આ બધા જે નકામી કોમેન્ટ કરતા હોય ને એ કે એને ઇગ્નોર કરો. જો એક ભાઈનું આઈડી નામ છે એ કે બેન આ કોઈની સામું નહીં જોવાનું. કાલ પછી બોલું કરી નાખજો. પેન તો બહુ ખુશ પડી ગઈ. અત્યારે તારી તબિયત ખરાબ છે, જો ને તડકાની મજા નથી તને, છાતીમાં દુખે છે તને, આને તાવ ઉતરી ગયો છો. મારી લાજુ ને તને દવા પીવાની છે. નહીં શરબત ભાઈ પાણી શરબત પીવું છે, શરબત પીવું છે. જો સરસ મજાનું એનું તો આઈડીનું નામય નથી કાંઈ. કોમેન્ટ લખવાવાળા લખે છે કે એકલા ખાઓ એકલા કરે છે તો એ શું ભૂખ્યા રહેતા હશે? પેટ હોય તો ખાવા તો જોઈએ ને. હોય ને એટલું સમજાવવાનું પણ ખોટી કોમેન્ટ શું કામ લખતા હશે? કોઈ હામું નહીં જવાનું માસી, આપણને ઈચ્છા મુજબ જ કરવાનું. બરાબર? જય ઉમિયા માતાજી. જય ઉમિયા માતાજી. માતાજી હોય ને હારો ખાય વાંધો નહીં.
માસી કોઈ બોલે તેના સામું નહીં જોવાનું. સાવ સાચી વાત છે. હવે તમારી દીકરી હોય તો ખબર પડે ને ના હોય એને ખબર ના હોય. ખોટી ખોટી વાતો કરે રાખે. બોલતા આવડે તો સારું બોલાય. ભાગેલું ભાણિયો ક્યાંય જાય ભાંગેલું ભાણું ક્યાં જાય? માસી કંસારે જ જાય. તો દીકરી પણ માવતરના આવે વાતો કરે એને કરવા દ્યો. માસી જય ઉમિયા માતાજી. જય માતાજી. બરોબર. જો કરવા વાળા તો જવાબ આપી જ દેશે. આપણે કઈ જવાબ દેવાની જરૂર નથી પડતી ને હું જો કે કઈ ફેર નથી પડતી. હું આવી કોમેન્ટ ને કઈ આપણે આવું ઈ બજાર આવું કહેશે તો જ આપણે આગળ કાંઈક વધશું. ઈ વાત સાચી છે. ધજા ક્યારેક ફરશે. હા, આપણે નેજા ફરકવા લાગ્યા હોય ત્યારે. બચારા કહેતા કેવું હોય કેવું. આજે બાપા તમને ધન્યવાદ. એ ધન્યવાદ ને તમને આભાર. ધન ભાઈ ને ધન ભાઈ શું કે ધન્ય ઘડી ને ધન્ય ભાઈ. હા, એ વાત સાચી. એ ધન્ય ઘડી ધન્ય ભાઈ કે લાડુ તમારે લાડલો તો મને વાળો હોય ને મારો. હે દાદા ક્યાં છે આપા દાદા? એ મારો જીવડો છે ખબર છે? આ જીવડો છે એમાં 3 જણાનો. એની માનો ને મારો. એના હિસાબે તો જીવું છું. એના હિસાબે કે એમાં જીવ દે છે. હવે કેદું નહીં મરી ગયો પેલો મારો દવા વારો છે વાલી અને તેની માં અને એટલી વાલી છે. એના માટે તમે જે કરવું હોય ને એ કરવા તૈયાર છે. મારો જીવડો છે તો મારો જીવડો છે હાલ જો લે મારી ઈસકો છે. ખાતું બહુ થઈ જાય હો ભાઈ. ખાતું એ બાપા હશે એ બાબા ખાતા થાવ માં મીનું ખાતું હતું. એ મીનું ખાતું હતું. એને બોલું જોવા દે ને તો થોડું કમ થાય ખારું. ના તાવ તો નથી કરે. ચાલો તો જય માતાજી. જય મેરડીમાં. જય મેરડીમાં. તમે બધા ખુશ રહો અને તમારું બધાનું સારું થાય એવા મારી ભલાઈ છે. તમારી બધાની ખુશી રહે. તમે ખુશ થાય એમ બોલો. ખુશ થાવ એમ રહ્યો. મીઠી વાણી ને મીઠી પાણી. આ મીઠી વાણી વાપરવી. મધ કોઈ નથી કેતા મરસા મીઠા હશે ને તો મરસા જેવું રહેવાનું. તીખા મરસા હશે ને આ વાણી સીધી હશે ને તો મરસા પણ 1 મિનિટની અંદર બેસાઈ જશે. હા, એ વાત સાચી. હે એ ભાઈ સારો મરસા લેવા છે. મરસા એક આવાજ ન દેના ઘરે આજા પરદેસી કે તેરી મેરી એક દિન હે મેરા પરદેસી ઘર આજા. પરદેસી 2 દી ફરવા ગયા હતા. તે મેં લાઈને એમ કઈ ગળ્યું કહી દઉં. એમ કે ગળ્યું એટલું ગળ્યું ને બીજું બધું બળ્યું. તો તમે આખી કોથળીનું ગળું કરી દીધું ઝીકામ ઝીકત કરી દીધું. એટલે હું વાત ઘી બી નાખીને પણ પૂછી લે ભાવે છે ગળ્યું. એ બોસ પપ્પા આવ્યો છે ને મારા અપુન को ना वहाँ पर सोना है. એ ડાકલું નાખીને તમે એવું જજો તમે. आऊंगी तो बस एक आवाज लगाना ओ घरे आजा પરદે. દેવીશા બેન અમને દીકરો કરી દો ને. આ દેવીશા બેન તમારી હાથુથી અમે બાંધયું થાય છે. કાંઈ ન થાય. હે કાંઈ ન થાય. આયાત કરે ને ગયા કરે. આયા કરે. એક આવાજ ન લગાના ઘરે આજા પરદેસી. દેવીશા ધીરા ધીરા કયો. આ તો પબ્લિક છે ભાઈ. જો તો તાવ છે મમ્મી. નહીં સેજે નથી. એ પબ્લિક તો લાવો ને પાઈ દો ને એને. એ પબ્લિક હે આને ઓલી કરવાની છે. હા, એ બે ભેગી કરીને પછી ફ્રીજમાં રાખવાની. 5 ml પીવડાવીને પછી ફ્રીજમાં મેકી દેવાની. આ વાયરસ અલગ છે કે નહીં આ? ના ના એક જ છે એવી ના, વાત. આવી નથી આવતી. જો આ મોટી ખાતી બબલાવાળી સાથે. ખોલતી છે ને મોટી થતી જાય એમ. મને નહીં પૂછે એવો આન્સર હતો. પાઈ દેવી છે પણ અમે ખીચડી ખાધી છે. પાઈ દેવી છે. પાઈ તો દેવી પડે ને મમ્મી ટાઈમે. સાંજે કીધું સવારે સાંજે. આ પણ ઓક્ષે તો ઘડી પર ખડ્યું કરીને મેં કીધું ફ્રીજમાં કાઢ્યું. પૂતી વખતે પાછી. હા તો સારું. હા એનું કારણ હું ખબર છે ખીચડી ખાધી છે ને હા ખબર ખીચડી. તો પછી ત્યારે કરજો એવું કરજો. ફ્રીજમાં મેકી દો અત્યારે. ના કરીને તો મેં કીધું કાઢી. હા આ પૂરી કરી દીધી. એમાં પાવડર ધોઈને એમાં પાણી બધું નાખી દો. લાવો દેવીશે બેટા. હવે આ તાવ આવ્યો તો એટલે તમને ઘડીક ફોન દીધો તો. હવે નીકળવાનું હો. બધું છે મારું બધું છે. એમાં ચોકેટ છે. ચોકેટ એમાં છે. ચોકેટ છે ને એમાં. બધી ખબર પડી. શેમાં ચોકેટ છે. કેમ દવા પીવી તો પડે ને. શરબત છે આમાં લાવો. ચૈબત. હા એલા ચૈબત છે હો. ચૈબત ના પૈકા. શરબત પીવું છે એમ ખાતું ખાતું ચૈબત પીવું છે દેવીશા. કરી નાખું.
શરબત પીવું છે લાઈન સરબત કરતો તો પાણી તો આમને ને દેહ તોય હાલશે પીહે પણ એમનું ન પીએ ને એમ પછી ખારું હોય ઓરેલું બોલ ન કહેવાય તો ઓરેલું શરબત કરી દઉં દેવીશા બેન હા હાલે તમારે આ બહુ ઓલા છે ને શક્તિ વાળા હોય શક્તિ ઘટે હે ગરમી ન લાગે તો ગરમી ન લાગે તો ચોકલેટ છે અમારે ખાઈ જશે પાણી પી જશે હો કા હમ. આ રેવા દેવાનું અંદર કીધું છે કેટલી આવી પડી ગઈ પાસ છે પછી લે ચોકલેટ દે બા લઈ પાણી નાખીને દઉં પાણી નાખીને પીવાની દેવીશા બેન ટબુડી તો નાખી આમાં કે છે ફ્રીજમાં એક ગ્લાસ કીધું છે કેમ કરું આ ચોકલેટ નથી ખાઈ ગ્લાસમાં લેવું થાય તું ઊભી થઈ જા ને તો હા દઈ દો હાલો એક ઓલી કટર છે એ લઈ લેને ઊભી થઈને આ ખાનામાં છે ચા એક ગ્લાસ છે ને ઓલી છે બધું હમણાં રોટલો કરવો ખાવ નહીં મને કોઈ ભૂખ જ નથી લાગી મોબાઈલ છે પેલે એક લઈને ગ્લાસ ને કટર પડી પડી ઊભી કરી દો હાલ કરવું પડે ને સોડા હે સોડા કરવી પડે ને એની હાથે હા સોયા કરવાની છે તારી હાથે ઊભી ઊભી કહ્યું એ સોયા કરવાની છે દેવીશા પેલા સાચવી પડે પીવે ન પીવે થોડુંક જ નાખજો હવે ગળ્યું હશે ને તો પીવે ને તને એટલે તેમ પાણી ઢોળાય આ સારું પણ ગરમ કરીને તમે ફ્રીજમાં મેકી દો ને શીશો ભરીને પાણી હવે નાખે છે અંદર નાખવા દો ને ઊભી રહે વધારે ન નાખતા પા પેલા દઈ દે પછી પીવે તો દઉં થોડું ખારું લાગે છે લે 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 ખારું લાગે થોડું ગલાસ પીવે પછી નહીં પીએ તમારે હાલે હાલે સબર હાલે લેસન દીધી દાદાને કંઈક દેવું એ માયું છે લાવો લાવો ના ઓલી રીવા લઈ જશે જોઈ હાલે માયું હાલે લઈ લે આ દીદી જો આમાં નાખી જો હાલે લે દાદા લઈ લે લઈ લે જલ્દી દાદા પી જાહે હાલે જોઈ બહુ હોશિયારી દીકરી છે દેવીશા લઈ લે દાદા પી જાહે લઈ લે જલ્દી આ સરબત હાલે આમાં નાખી હાલે આમાં નાખી દીધું જો જોયું આ લઈ લે પી જા દાદા પી જાહે નકર આમાં મેક દો ફ્રીજમાં ચાર માગે તો પાણી થઈ ગયું બરોબર ને પછી નહીં પીવે તો આપણે જ બગાડવાના ને પણ બગાડવાની એક તો નાખવું પડે ને ત્યારે આ મેકી દઈશ એક તો નાખવી ને ત્યારે નહીં પીવે તો આપણે તો ખોટું ઓલું કરવાનું ને તો પી જવાનું તારે પછી એમાં હું વાંધો છે પેટ તો ભરીશ છે તાર પી જવાનું એ તો લેવું જ પડે ને એમાં કઈ ના થોડી હાલે જો દેવીશા બેન ની દવા લઈ આવ્યા છીએ આજે કાલ આખી રાત ફૂલ તાવ ભરાણો તો નાનો એ મેગી પણ આપણે કહેવાય ને કે દેવીશા બેન ને ઓલું શું કહેવાય મમ્મી આપણે દેવીશા બેન ને અરવિંદ કુચાની દવા ચાલે છે તો એની એક જ ડોઝેથી હાવ સારું થઈ ગયું જો ઊભું થાય નહીં તો સવારમાં તો બકવા ઉપડ્યો હતો કેટલી વાતો કરતી સવારમાં બકવા ઉપડ્યો હતો ને હા બગ 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 કહીતું હતું ને આમાં દઉં હાલે નખરાસ કરાવે કશે પીવે નહીં નખો દેવીશા હાલ હાલ નખા નહીં કરવાના થોડીક પી લે થોડીક લે ઓલા દાદાને બોલાવ લેવો દાદા પી જાય ભલે ને એમને લે ઓલા દાદાને હાથ પાડું પી લે પી લે પી લાલ જલ્દી પી લે જો બસ શેકી બતાવું તને શેકી બતાવ યા પીવા મળ્યો ખુશી પી પીવા જાય મળ્યો હા ખુશી પી જાય એ ઢોળા છે ખુશી પી જાય એ ખુશી આયા ને પીવા એ બાપા પી જાય તાદુ સરબત છે કાલા તાદુ છે ને હા સરબત છે હે દેવીશા બેન રાતે આસ પાઈ જશે પાણી માગે ને તાદુ ગ્લાસમાં રાખી એમાં નાખ દો આમાં નાખી દે સોડા આમાં નાખ દો એને નાખવા દો હાલ આમ સોડા નહીં બધી ખબર પડે છે ઓહો કોની છે થોડીક લઈ લો એમ? હાલ. એને રાતે માગે ને તો દઈ દે ફ્રીજમાં ટાંકી. સવારમાં હું રટાણા ચડી દે બા અને બિસ્કિટ દે એમ બા બિસ્કિટ દે બા અને બિસ્કિટ દે તને હા. કઈ એના નથી ખાવું જો આગળ તમને વિડીયો જોજો આગળ હું તમને બતાવું બા બિસ્કિટ દે બા બિસ્કિટ દે બા ઉતાર્યો તો બિસ્કિટ હા ઉતાર્યો જ તો ને બા બિસ્કિટ દે આ ત્યાં નથી કરતી બરોબર છે હમ આનું કઈ બોલે ચાલો જય માતાજી જય મેરમા પાઈ દેવું છે હે મોડેથી પાઈ દે એટલે કરી નાખું હા કરી નાખો તો મોઢેથી પાઈ દેવું હા એ દઈ દે એ
કે ભાઈ એવું જિંદગીની અંદર હાલ્યા જ કરે, આ ટાટું મૂકી. એ તો હાયલાત કરે ને એ તો. જિંદગીની અંદર એવું સવારે તો હાલ્યા જ કરે. ચાલો તો જય માતાજી, જય મેરડીમાં. હે હું કહેવાનું? મોર છોકરો હોત કાઢતા શીખી ગયો છે બહુ. કાંઈ પછી કહેવાય નહીં. કાંઈ કહેવાય નહીં. રીહનું બંબોયું છે, રીહનું બંબોયું. જે કેટલું હોય પાછું. તમારી છોકરી મને મેકી ન જાય, જાય કાંઈ ભલે જાય. મેં કે જાય તો ભલે. ભલે જાય, વાંધો નહીં. હે એ જાય તો ભલે જાય. ત્યારે તો કેવો જમાનો આવશે આપણને થોડી એ સાસરીએ ભલે જાતો મારો દીકરો. પછી હું ગીત ગાઈશ. હું ગીત ગાહો એ બહુ સરસ મજાનું ગીત ગાય. ગાવ તો. બેનના દાદાઈનો જોયા દેશ પરદેશ, એ દેવસા બેન દયા દીધા રે. ઓર દેવસા બેન હવે નો કરીએ અફસોસ, તાર લખાઈ ગયા રે. એટલે ભગવાને લેખ લખી દીધો. બોલો માં એવા ગીત ગાવામાં મને રોવાઈ જાય એ અત્યારે. તો અમે અમારા મમ્મી મરી ગયા હતા તમે રોતા હતા એવું થોડું છે. નહીં હું મારા કાંઈ રોવાનું જ મારા દેવશા વગર હું ન રહી શકું, મરી જાઉં તો. સાકર ના જેમ રહેવું તારે તું આવી રહ્યો. હા બેનના દાદાઈનો જોયા દેશ પર. ભગવાન કરે ને મારી જેવું ન થાય એને. એવું નહીં, સાસરે મા બાપ ને હારે રહેવાનું. આપણે એવું નક્કી જ કરી નાખવું. એને ખબર પડી ગઈ છે. એને ખબર પડી ગઈ છે. એ પાડ દેજો ખોટું પછી એ મોડે છે બધું. હશે હશે. બેબી આડી છે, દવા ગળી ગળી છે. જો બેબી કેવી છે, સાડી સાડી પર જો. આમાં જો કેવી બેબી છે જો. બાપુ કેવું છે, સ્કૂલ જાય છે. ચોકેટ છે, ચોકેટ ગઈ ગઈ ચોકેટ. ચોકલેટ આડું જો આમાં ખાય છે. બાબુ કેવું છે, ગળ્યું ગળ્યું ખાય છે. પણ આને પાઈ દેવાની છે. એને જ પાવે છે. બેટા આમાં હું કાંઈ નહીં કરી શકું. હે? એ મારી સામું જોવે છે, મેં કીધું આમાં હું કાંઈ નહીં કરી શકું એમ. ચાલો તો જય માતાજી, જય મેરડીમાં. જો આ દેવીશા બેન ની 5 ml દવા કાઢીએ છીએ. બસ બેટા આ તો ગળી ગઈ છે હો. ગળી ગળી છે બધા. આ લ્યો 5 ml જ છે. લા લા ઉભા કરો. લાઈ એ તો કર્યા કરશે. ગળી છે દીકો ગળી ગળી. પણ ગળી છે બેટા, ગળી ગઈ. ભૂ પી લો, ભૂ પી લો, ભૂ પી લો. લાઈ કી બસ હાલ. હાલો ભૂ પી લો, હાલો. હે આ બાબા આડું છું તો. એ બાબા કેવો દફતર લીધું તો હું પાઈ દઉં. લીધું બોલ. ભૂ પી લે. પેલા દાદા કહી દીધું. આપણે દાદા કેવી ગયા? આપણે દાદા કેવી ગયા? જોતો જલ્દી. દાદા પંખમાં સોળ મેકી દઈએ કે બોલ. દાદા દાદા હવે તો કહી દે બધાને કા. અને હું થોડુંક લઈ લેતો. હવે એને ખોટું બહુ લાગે ને. હાલ દીકરો કદ દવા લાયા. બા એવું કરે છે બેટા હાલ. લાઈ તો ઓલા ગલું પાઈ દે. લાઈ તો ઓલા બાબુ લાઈ તો પાઈ દે. હાલ આયા દીકરો કદ દો હાલ. માર દીકરો ગાડના છે કા? હાલો માર દીકરાનો દીકો કદ બા કેવા છે? રાખો તો. બા કેવા છે? કે તો બાનું પૂછ. મારો દીકરો નો બાયો ઓય બહુ દીકરો એવું કરે છે. મને નાનું નાનું શું કરતી. મેકી જો બાને હતે કરો. એટલે મેકી જો માં દીકરી. કોણ એવું કર્યું? હાથ કહી દેવાનું આગળ જો. મારા દીકરાને એવું કરે. બાબા લઈ જાઓ. પવનના બાબા લઈ જાઓ. થોડુંક પાણી પાઈ દે ને. બાને એક ચીકુ દેજે પછી. ચીકુ ખાવું છે તારે? એમ? અડધું દેજે. પેલા બહાર લઈ જાઓ. ચીકુ ખાવું છે? બોલ કોણે કર્યું બાઈ? એને કેતી અંદર અંદર બાપુ કેવું છે જો. આમાં બાપુ ક્યાં છે? આમાં બાવ છે જો સ્કૂલ જાય છો. સ્કૂલ જાય છો. માર્યું તમે? ના મેં નથી. હા ઈ કે છે માર્યું. આમ જો બાબુ કે બાબુ દાદાએ માર્યું. કોઈ નથી માર્યું બચ્ચા. ઓય નથી માર્યું. બચ્ચાનું વોટ કાઢેલો કેવું થાય છે. મને નાનું નાનો નાનો બચડો છે. એ ગયા હાલો હાલો ચકી ઉડે ફાય પોપટ ઉડે ફાય એવી શા ઉડે ફાય હું થઈ ગયું. હા સાવ સાવ આવશે. હાલ આપણે વોટ કાઢે છે ખાઈ છે. જલ્દી હાય 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 બાને દવા પાઈ દો. કેતો મમ્માને તો ઊભી કરો. હાલો એમ કેતો બાને દવા પાઈ દો. શેષી બાને દવા પાઈ દે. હાલો જલ્દી બાને પાઈ દે પાઈ દે. કે તો દવા ઓલા. પાઈ દે જલ્દી બાને પાઈ દે. આનું નહીં. પાઈ દે પાઈ દે પાઈ દે. પાઈ દે પાઈ દે પાઈ દે બાને દવા પાઈ દે. થોઈ પાઈ દે બાને પાઈ દે. થોઈ થોઈ થોઈ. એ ના 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 ક્યું નહીં. એ બાપા ભાવમાં
મને નહીં પાઈ દીધી માને પાઈ દીધી સારું થી પાઈ દીધી મને ન પાતા હો હવે મને નથી પીવી જો મમ્માને મને નહીં હો મને નથી પીવી મમ્માને થોડીક દીધી લાગે ન પવાય કે મમ્માને ન શરબત લઈ લે તું શરબત લઈ લે ચેડા આવી ક્યાં કોઈ એને હાલે મમ્માને ન પવાય ને શરબત લઈ લે શરબત મમ્માને થોડી પવાય કા મારો છોકરો કેવો મોટો થઈ ગયો છે શું છે લ્યો હશે હાલો દીકરો થઈ ગયો મારો દીકરો થઈ ગયો બાપા રે આ ટોબેરીની છે જો દવા તો મારી જિંદગી છે બાપુ કોઈ દી. મારો દેવલો મારો દીકરો છે નાનો 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 હા બાપા તારા ઝીંગો છે એ ઝીંગો ઝીંગલી 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 ઢીંગલી મારી નાની નાની બોલતી નથી ચાલતી નથી ઢીંગલી મારી ખાતી નથી એ ગીત ગાને मेरा सूरज है तू तारा है तू जीती हूँ मैं बस तेरे नहीं तुझे देख कर तुझे देखकर हाँ हमारा छोकरो છે सहारा है तू जीती हूँ मैं बस तुझे દેખ કર શરમાઈ ગયો મારો દીકરો બસ જો આપણે જીવનની અંદર એવું શીખવાનું હતું જીતી હું મેં બસ તુજે દેખકર પછી ભલે માં દીકરી બે વાઘન જેવું હોય જીતી હું મેં બસ તુજે દેખકર ઓ મેરી આંખોं का तारा है तू चंदा है तू मेरा मेरा सूरज है तू इन आँखों का ये सितारा है तू जीती हूँ मैं बस तुझे देख के કાઈ વાંધો નહીં તારી જિંદગી છે ને આખો મારો જાનુડો છે આ મારો જાનુડો મારો પેમડો છે મારો પેમડો બા હજી હાલો ને કયું હાલો હજી કયું જીતી હું મેં તુझे देख के બસ હવે શક્કર આવશે બેટા હવે તેડીને પછી મારી દીકરી ફરો મારો દીકરો મારો ભાઈબંધ છો ને તું મારી હજી હવે બેટા શક્કર આવે પછી ચક્કર આવે હાલ. તેડી લે નાખો આટો મરાઈ મારે ડિસ્કો કરે એમ કે. આ પડી એને ઊભી થઈને હાલો કરો ઊભી કરે કરવા હાલો કરવા હાલો કરે હાલો બા કરે આ વાખરા જેવા થઈને કરવાનું બાપા ઊભું નથી પણ થવાનું. તેડીને ફેરાઈ ગયો મારી દીકરી અહીંયા હાલ કરવા આવું પછી આ બધું મેકવું કે નહીં મા દીકરીને હા હા મા દીકરી એ ભગવાન મા દીકરીઓ છે ને તને કહું છું ઈ મને એમ કહે કે મારે ડિસ્કો કરી આવું. હાલો કરો હાલ કર. કરો મા દીકરી લે કરો હાલ. લા 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 લા. હવે તમારું નહીં જોવાનું કાંઈ આમાં છે ને. આમાં ઓલું વહી ગયું તને કહું આ ઓલું વહી ગયું આ ઓલું વહી ગયું છે કો અંધારું થઈ ગયું આમાં બસ લ્યો ચાર્જ